નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે લઈને આવી ગયા છીએ દ્વિતીય પરીક્ષા અસાઇનમેન્ટ 2026. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. ધોરણ 6 વિષય વિજ્ઞાનની આ તમારે છે. બરાબર, એમાં આજે આપણે વ્યાખ્યાઓ જોવાના છીએ. સંપૂર્ણ સોલ્યુશન તમને મળી જશે. અને એકવાર જોઈ લે લાલા, બરાબર, તને 100% ખાતરી આપીએ કે આમાંથી જ આવશે. અને આ તમારી કઈ અસાઇનમેન્ટ આ પ્રકારે છે. બરાબર, તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે એ જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1 છે અહીંયા, એટલે કે વ્યાખ્યાઓ આપણે જોવાના છે. એમાં વ્યાખ્યાઓ અહીંયા પહેલી છે નિવાસ સ્થાન. બરાબર, નિવાસ સ્થાન એટલે શું? તો અહીં આપણે કહી દઈએ નિવાસ સ્થાન એટલે કે જે સ્થળ કોઈ સૂક્ષ્મજીવ રહે છે અને તેના ખોરાક, પાણી અને આશ્રય મળે છે તેને નિવાસસ્થાન કહે છે. બરાબર, ખબર પડી ગઈ ને? જે સ્થળે કોઈ જીવ રહે છે અને તેને ખોરાક, પાણી અને આશ્રય મળે છે તેને નિવાસસ્થાન કહે છે. ઉદાહરણ તરીકે મનુષ્યનું ઘર. બરાબર, જે આપણને મનુષ્યના ઘર કે જે ખોરાક પણ આપણે મળે, પાણી પણ મળે છે, આશ્રય પણ મળે, તો આપણે તેને નિવાસસ્થાન કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ અનુકૂલન. તો અનુકૂલન એટલે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં જવાબ આવશે જીવ પોતાનું જીવન ટકાવવા માટે પરિસ્થિતિ પ્રમાણે જે ફેરફાર કરે તેને અનુકૂલન કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ ને? અનુકૂલન એટલે શું? તો જે જીવ પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે પરિસ્થિતિમાં ફેરફાર કરે છે તેને અનુકૂલન કહે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં ઉત્તેજના છે. બરાબર, તો ઉત્તેજના એટલે શું? તો ઉત્તેજના અહીં તમને બાજુમાં બધાના ઇંગ્લિશ નામ આપેલા હશે, તમે જોઈ શકો છો. બરાબર, તો આ ખાસ તમારે ખૂબ જ કામમાં લાગશે. તો અહીં ઉત્તેજના એટલે શું? તો પર્યાવરણમાં થતો એવો બદલાવ કે જેના કારણે જીવ પ્રતિક્રિયા આપે તેને ઉત્તેજના કહે છે. બરાબર, ખબર પડી ગઈ? પર્યાવરણમાં થતો એવો બદલાવ જેના કારણે જીવ પ્રતિક્રિયા આપે તેને ઉત્તેજના કહે છે. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ તો ઉત્સર્જન. આઈએમપી છે ઉત્સર્જન. તો ઉત્સર્જન એટલે તમારે અહીંયા હાઈલાઇટ કરું છું. બરાબર, ઉત્સર્જન આ ખાસ કરીને જોઈ લેજો. તો શરીરમાં રહેલ બિનજરૂરી પદાર્થોને બહાર કાઢવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ ચેપ્ટર નંબર 7 પ્રકરણ નંબર 7માં વ્યાખ્યાઓ જેટલી પણ હશે તે જોવાના છીએ. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. અહીંયા છે પહેલાં માપન. તો વિદ્યાર્થી મિત્રો, માપન એટલે તમને થોડી તો ખબર હશે. માપન તમે ક્યાંક સાંભળ્યું હશે. માપ, બરાબર, માપ તો સાંભળ્યું હશે ને? તો આ એ જ છે કે કોઈ ભૌતિક રાશિનું માપ નિશ્ચિત એકમમાં કરવાની પ્રક્રિયાને માપન કહે છે. માપન એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જેમ ઘરની દિવાલ માપીએ છીએ ને એ માપન કહેવાય. ફૂટપટ્ટીવાળી આપણે માપન કહીએ છીએ ને એ માપનના સાધન કહેવાય ફૂટપટ્ટી. બરાબર, તો આ માપન એટલે એ જ વિદ્યાર્થી મિત્રો તમે જે સમજો છો ને એ જ માપન. બરાબર, ત્યાર પછી ચાલો આગળ આપણે જોઈ લઈએ ગતિ. તો જ્યારે ગતિ એટલે તમને થોડી તો ખબર હશે ગતિ કોને કહેવાય. તો ગતિ એટલે પ્રોપર વ્યાખ્યા લખ્યું હોય તમારે તો આ રીતે લખી શકો છો. જ્યારે કોઈ પદાર્થ સમય સાથે પોતાની સ્થિતિ બદલે તેને ગતિ કહે છે. એટલે કે સમય તો બદલાતો રહે વિદ્યાર્થી મિત્રો, દરેક સ્થાને સમય તો બદલાતો રહે, પરંતુ સમયની સાથે એની આ સ્થિતિ હોય ને એ પણ બદલાતી રહે તો તેને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? ગતિ કહેવાય. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ગતિ એટલે શું? તો જ્યારે કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન પર બદલે તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ગતિ કહેવાય. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ સુરેખ ગતિ. ગતિ તો કરી વિદ્યાર્થી મિત્રો, પરંતુ હવે કેવી આવી? સુરેખ ગતિ. તો યાર સુરેખ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? એક જ દિશામાં. બરાબર, એટલે કે એક જ દિશામાં એટલે વિદ્યાર્થી મિત્રો કે આ દિશામાં કાં તો આ દિશામાં કાં તો આ દિશામાં, એક જ દિશામાં વિદ્યાર્થી મિત્રો. બરાબર,
ગમે તે એક દિશામાં વિદ્યાર્થી મિત્રો, એટલે એને કહેવાય સુરેખ ગતિ. જોઈ લઈએ આપણે હવે. તો સુરેખ ગતિ એટલે શું? તો સીધી રેખામાં થતી ગતિને સુરેખ ગતિ કહે છે. બરાબર, ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? તો સીધી રેખામાં થતી ગતિને સુરેખ ગતિ કહે છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ આવત ગતિ. આવત ગતિ તમારે પૂછાય છે. બરાબર, સુરેખ ગતિ પૂછાય છે. તો આવત ગતિ એટલે શું? કે નક્કી સમયાંતરે ફરી ફરી થતી ગતિને આવત ગતિ કહે છે. બરાબર, આ યાદ રાખજો. આવત ગતિ કે નક્કી સમયાંતરે ફરી ફરી થતી, એટલે કે જે સમયાંતર નક્કી કરેલો હોય તે સમયાંતરે ફરી ફરી થતી ગતિને આવત ગતિ કહે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રકરણ નંબર 8 અને 9ના જોઈ લઈએ વ્યાખ્યાઓ. બરાબર, તો ખાસ કરીને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, અને પૂછાતી હોય છે એવી વ્યાખ્યાઓ છે. અહીં છે પ્રકરણ નંબર 9. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 8 અને 9 જોઈ લઈએ. એમાં અહીંયા પારદર્શક પદાર્થ. તો પારદર્શક પદાર્થ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો જે પદાર્થમાંથી પ્રકાશ સરળતાથી પસાર થાય તેને પારદર્શક પદાર્થ કહે છે. જેમ કે કાચ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી? જેમ કે શું કહેવાય? કાચ. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ. પહેલાં આ ખબર પડી ગઈ ને પારદર્શક પદાર્થ એટલે શું? તો પારદર્શક પદાર્થ જે પદાર્થમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઈ શકે છે તેને પારદર્શક પદાર્થ કહે છે. જેમ કે અહીંયા શું કીધું છે? કાચ. બરાબર, ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો હવે. તો અહીં તમારે છે પ્રકરણ નંબર 9 અને 8માંથી બીજો છે, અહીંયા બીજી વ્યાખ્યા છે પ્રકાશનું પરાવર્તન. તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશનું પરાવર્તન તો કોઈ પ્રકાશ, કોઈ કિરણો કોઈ સપાટી પર અથડાઈને પાછા વળે તો તેને પ્રકાશનું પરાવર્તન કહે છે. સમજાય તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશનું પરાવર્તન? ધારો કે આ કોઈ દિવાલ છે. બરાબર, શું છે? આ દિવાલ છે અને આ કોઈ પ્રકાશ છે. બરાબર, આ કોઈ પ્રકાશ, આ સૂર્ય છે, આ સૂર્યમાંથી આવતો પ્રકાશ છે. તો આ પ્રકાશ આ દિવાલે અથડાય છે અને આ દિવાલે અથડાઈને પાછો વિદ્યાર્થી મિત્રો પાછો આવે છે. બરાબર, તો આ પાછા આવવાની ઘટના જે બની ને વિદ્યાર્થી મિત્રો એને પ્રકાશનું પરાવર્તન કહે છે. ઉદાહરણ તરીકે આ સૂર્ય છે, સૂર્યમાંથી અહીંયા પ્રકાશ પર દિવાલ અથડાય છે, આ અથડાઈને દિવાલ પરથી આ પાછો આવે છે. બરાબર, તો આને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? પ્રકાશનું પરાવર્તન કહેવાય. ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો? તો એ જ રીતે અહીં છે પ્રકાશનું પરાવર્તન એટલે પ્રકાશના કિરણો કોઈ સપાટીને, આ પ્રકાશના જે કિરણો હતા હમણાં એ આ કોઈ સપાટીને અથડાયા. બરાબર, એટલે કે આ સપાટીને અથડાયા વિદ્યાર્થી મિત્રો, અને અથડાઈને પાછા વળવાની ઘટના જે બનીને એને પ્રકાશનું પરાવર્તન કહે છે. બરાબર, ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? તો આટલું જ છે પ્રકાશનું પરાવર્તનમાં, બીજું કંઈ છે નહીં. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ હવે વિદ્યુત પરિપથ. તો વિદ્યુત પરિપથ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાશે. વિદ્યુત પરિપથ બેટરી, તાર, ઉપકરણોને જોડાઈને બનેલા પૂર્ણ માર્ગ જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ વહી શકે તેને વિદ્યુત પરિપથ કહે છે. ટૂંકમાં કહીએ તો બેટરી, તાર, ઉપકરણોથી બનાવેલા વિદ્યુત ઉપકરણને એટલે કે વિદ્યુત પરિપથ. બરાબર વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પરિપથ એટલે કે બેટરી, તાર, ઉપકરણોથી જોડાઈને બનેલા કે જેમાંથી પ્રવાહ પસાર થઈ શકે તો તેને વિદ્યુત પરિપથ કહે છે. બરાબર, એકદમ સહેલું છે. આમાં આનાથી સહેલી એક પણ વ્યાખ્યા હશે નહીં વિદ્યુત પરિપથની, આઈ થિંક. બરાબર, તો આ જ તમારે વ્યાખ્યા તૈયાર કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. તો જોઈ લેજો ખાસ કરીને વિદ્યુત પરિપથ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય છે. ત્યાર પછી આગળ જોઈ લઈએ વિદ્યુત સુવાહક પદાર્થ. તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે. બરાબર, વિદ્યુત સુવાહક પદાર્થ તમારે ટૂંકમાં વ્યાખ્યા કહું તો જે પદાર્થમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે. આઈ થિંક તમારે આટલું જ લખવાનું કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે. બરાબર, સરળતાથી પસાર થઈ શકે. તમારે વાક્યને વધારે લાંબુ કરવા, જેમ કે તાંબુ. બરાબર,
ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો આગળ છે તમારે એ પ્રકરણ નંબર 10 અને 11. હા, 10 અને 11. તો અહીં તમારે છે ચુંબકીય પદાર્થ. શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં તમારે ચુંબકીય પદાર્થ. તો ચુંબકીય પદાર્થ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ચુંબકીય પદાર્થ તો જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય તેને ચુંબકીય પદાર્થ કહે છે, જેમ કે લોખંડ. તો આ ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આગળ હવે આપણે જોઈ લઈએ ચુંબકીય પદાર્થ. તમને ખબર પડી ગઈ. ત્યાર પછી છે ચુંબકીય ધ્રુવો. તો ચુંબકના બે છેડા જ્યાં આકર્ષણ શક્તિ વધારે હોય તેને ચુંબકીય ધ્રુવો કહે છે, બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પવન. તો પવન વિશે તો તમને ખબર જ હશે. હવાના ગતિને પવન કહે છે વિદ્યાર્થી મિત્રો. અને એક લાસ્ટ વ્યાખ્યા હતી વિદ્યાર્થી મિત્રો ભેજ કરીને, બરાબર. 4 નંબર હતી ભેજ. અહીંયા લખવાના ભૂલી ગયા છે પણ અહીંયા કરી દઈએ આપણે સેટિંગ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે વ્યાખ્યા હતી ને આ ભેજની. ભેજ એટલે શું? તો ભેજની વ્યાખ્યા અહીંયા તમને આપેલી છે, બરાબર. હવામાં રહેલી પાણીની વરાળ એટલે વિદ્યાર્થી મિત્રો શું? ભેજ. તો આ વ્યાખ્યા આપણે ભૂલી ગયા હતા, પરંતુ અહીંયા આપણને યાદ છે ભેજ એટલે શું. 4 નંબરની છેલ્લી તમારી વ્યાખ્યા છે. તો અહીંયા ભેજ એટલે હવામાં રહેલી પાણીની વરાળ એટલે ભેજ, બરાબર. તો આનું આપણે સંપૂર્ણ સોલ્યુશન લાવી દીધું વિદ્યાર્થી મિત્રો. તો કેવો લાગે વિડીયો? સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.